હેલો ફ્રેન્ડ્સ, હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું એકદમ અલગ જ રીતે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી તેવા પાલકના આલુ પરાઠા. અને હું ગેરંટી સાથે કહું છું કે તમે આ પાલકના આલુ પરાઠા તમે આ રીતે ક્યારે બનાવ્યા પણ નહીં હોય અને ખાધા પણ નહીં હોય. અને તમને મારી આજની આ રેસીપી ખૂબ જ પસંદ આવશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અને હા, તમને જો મારી રેસીપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો, જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે. તો સૌથી પહેલાં તો મેં અહીંયા પાલકને ધોઈ લૂછી અને કોરો કરી લીધો છે. તો તમે પાલકને વધુ કે ઓછો પણ લઈ શકો છો. હવે આ રીતે પાલકના પાછળના દાંડીવાળા ભાગને કાઢી લઈશું. અને જે બાળકો પાલક નથી ખાતા હોતા ને, તો તે આ રેસીપી ખાસ તે બાળકો માટે જ છે, જે બાળકોને ખૂબ જ પસંદ આવશે. તો મેં પાલકના પાછળના દાંડીવાળા ભાગને કાઢી લીધો છે. હવે આને કટ કરી લઈએ. તો પાલકને તમારે આ રીતે મોટો મોટો જ કટ કરી લેવાનો છે. તો પાલકને કટ કરી લીધો છે. હવે આને મિક્સર જારમાં લઈ લઈશું. હવે લઈશું એક મિક્સર જાર અને કટ કરેલા પાલકને મિક્સર જારમાં એડ કરી લઈશું. સાથે જ લઈશું 2 થી 3 લસણની કળીઓ. તો તમારે લસણની કળીઓ 2 થી 3 જ લેવાની છે, વધારે એડ નથી કરવાની. સાથે જ લઈશું એક નાનો આદુનો ટુકડો, જેને મેં ઝીણું કટ કરી લીધું છે. આનાથી આદુ આખું નહીં રહે અને ઝડપથી ક્રશ પણ થઈ જશે. સાથે જ લઈશું 3 જેટલા તીખા લીલા મરચાં. તો મરચાંને આ રીતે કટ કરીને પછી જ એડ કરીશું. અને જો તમારા બાળકો તીખું ન ખાતા હોય ને, તો મરચાંને તમે વધુ કે ઓછા પણ કરી શકો છો અથવા તો સ્કીપ પણ કરી શકો છો. સાથે જ એડ કરીશું ઝીણા કટ કરેલા ધાણા. સાથે જ એડ કરીશું થોડું પાણી. હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી આ બધી જ વસ્તુને સારી રીતે ક્રશ કરી લઈશું. તો આ જુઓ, સુપર ટેસ્ટી તેવી પાલકની પેસ્ટ તૈયાર છે. હવે આને સાઈડમાં મૂકી દઈશું. હવે લઈશું એક બાઉલ અને બાઉલમાં લઈશું 1/2 કપ ઘઉંનો લોટ. તો આપણે જે રોટલી બનાવીએ છીએ ને, બસ તે જ લોટ તમારે લેવાનો છે. સાથે જ એડ કરીશું તૈયાર કરેલી પાલકની પેસ્ટ. તો પાલકની પેસ્ટ એડ કર્યા પછી તમારે આમાં મોયણ માટે તેલ એડ કરવાની બિલકુલ જરૂર નહીં પડે. અને આ પરાઠા ખૂબ જ ઓછા તેલમાં બનીને તૈયાર થઈ જાય છે. સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું. હવે આને બરાબર મિક્સ કરી લઈશું અને સોફ્ટ તેવો લોટ બાંધીને તૈયાર કરી લઈશું. એટલે કે આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ ને, બસ તેનાથી થોડો કઠણ લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે. તો આમાં તમારે પાણી એડ કરવાની બિલકુલ જરૂર નહીં પડે. અને જો તમને એવું લાગે કે પેસ્ટ ઓછી છે, તો પાછળથી થોડું પાણી એડ કરી લોટ બાંધી શકો છો. તો આ જુઓ, લોટ ખૂબ જ સરસ રીતે બંધાઈ ગયો છે. હવે ઉપરથી થોડું તેલ લઈ લોટને સારી રીતે મસળી લઈશું. આનાથી લોટ જે છે ને, તે એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે. હવે આને 5 મિનિટ સુધી ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું. હવે લઈશું એક ચોપર અને 2 જેટલી ડુંગળી લઈ આ રીતે ડુંગળીના પાછળના ભાગને કટ કરી લઈશું. હવે ડુંગળીને મોટા ટુકડામાં કટ કરી ચોપરમાં એડ કરી લઈશું. અને જો તમારી પાસે ચોપર ન હોય ને, તો તમે ડુંગળીને એકદમ ઝીણી કટ કરીને પણ લઈ શકો છો. હવે ચોપરનું ઢાંકણ બંધ કરી ડુંગળીને સારી રીતે ચોપ કરી લઈશું. તો આ જુઓ, ડુંગળી ખૂબ જ સરસ રીતે ચોપ થઈ ગઈ છે. હવે મેં અહીંયા 4 થી 5 જેટલા બાફેલા બટાકા લઈ લીધા છે. તો બટાકાને મેં કલાક પહેલાં જ બાફીને રાખ્યા હતા. તો બટાકા થોડા ઠંડા થઈ ગયા છે. હવે આ રીતે બટાકાની છાલ કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, બટાકા થોડા ઠંડા થઈ ગયા છે, તો ખૂબ જ સરળતાથી બટાકાની છાલ નીકળી જાય છે અને હાથમાં બિલકુલ ગરમ પણ નથી લાગતું. તો આ પ્રોસેસ તમારે પહેલેથી જ કરીને જ રાખવાની. હવે આ બાફેલા બટાકાને હાથથી જ મેશ કરી લઈશું. તો બટાકા ઠંડા છે ને, તો આને આપણે હાથથી જ મેશ કરી લઈશું. તો તમે જોયું ને, બટાકા તો મેશ થઈ ગયા છે. હવે બીજી તૈયારી કરી લઈએ. હવે લઈશું એક પેન અને પેનમાં મેં પહેલેથી 1 ચમચા જેટલું તેલ લઈ લીધું છે. તો તેલને બરાબર ગરમ થવા દઈશું. તો તેલ ગરમ થઈ જાય તરત જ તમારે ગેસની ફ્લેમ સ્લો કરી લેવાની છે. હવે એડ કરીશું અડધી ચમચી જીરું. સાથે તરત જ એડ કરીશું ચોપ કરેલી ડુંગળી. હવે ડુંગળીને મિક્સ કરી થોડી વાર સુધી સાતળી લઈશું. તો ડુંગળીને તમારે ગોલ્ડન બ્રાઉન નથી કરવાની, એટલે કે ડુંગળીનો ક્રંચ જળવાઈ રહે ને, બસ તેટલી જ તમારે સાતળવાની છે.
સાથે તરત જ મેશ કરેલા બટાકા એડ કરી લઈશું. હવે બટાકાને ડુંગળી સાથે કરીશું સારી રીતે મિક્સ. તો તમે આ રીતે પાલકના આલુ પરાઠા બનાવશો ને તો તમારા પરાઠા એકદમ પરફેક્ટ બનશે. સાથે જ એડ કરીશું અડધી ચમચીથી થોડી ઓછી હળદર. સાથે જ એડ કરીશું અડધી ચમચી તીખું લાલ મરચું. તો મરચાંને તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું પણ કરી શકો છો. સાથે જ એડ કરીશું અડધી ચમચી ધાણા જીરું. સાથે આ સ્ટફિંગને ખૂબ જ ટેસ્ટી બનાવવા માટે એડ કરીશું અડધી ચમચી પાવભાજી મસાલો. આનાથી આ સ્ટફિંગ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું. હવે આ બધા જ મસાલાને બટાકા સાથે કરીશું સારી રીતે મિક્સ. તો આ રીતે બધા જ મસાલા બરાબર મિક્સ થઈ જાય તરત જ તમારે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે. તો તમે આ સ્ટફિંગમાં ધાણા એડ કરી શકો છો. તો પાલકની પેસ્ટમાં આપણે ધાણા એડ કરેલા જ છે, તો આ સ્ટફિંગમાં ધાણા એડ નહીં કરો ને તો પણ ચાલશે. હવે આ સ્ટફિંગને એક પ્લેટમાં લઈ ઠંડુ થવા દઈશું. તો 5 થી 10 મિનિટ થઈ ગઈ છે અને આપણે ચેક કરી લઈએ. લોટ એકદમ સોફ્ટ થઈ ગયો છે. હવે લોટમાંથી થોડો લોટ લઈ લુવા બનાવી લઈશું. તો બસ આ જ રીતે હું બધા જ મીડિયમ સાઇઝના લુવા બનાવી લઈશ. હવે લઈશું એક પાટલો અને પાટલા પર લઈશું એક લુવું. હવે લુવાને કોરા લોટથી કોટ કરી લુવાને એક પાતળી રોટલી જેવું વણી લઈશું. તો આ જુઓ, તમારે આટલી પાતળી રોટલી વણી લેવાની છે અને તમારે 2 રોટલીને એક સરખી જ ગોળ વણી લેવાની છે. તો આ જુઓ, મેં રોટલીને એક સરખી વણી લીધી છે અને એકદમ પરફેક્ટ વણાઈ ગઈ છે. હવે પાટલા પર એક રોટલી મૂકી રોટલી પર સ્ટફિંગને આ રીતે ફેલાવી લઈશું. તો તમે તમારી ચોઈસ પ્રમાણે સ્ટફિંગને વધુ કે ઓછું પણ લઈ શકો છો અને આ પરાઠા બિલકુલ ફાટશે પણ નહીં. હવે બીજી વણેલી રોટલીને આની ઉપર જ મૂકી દઈશું અને કિનારેથી થોડું દબાવી લઈશું. સાથે ઉપરથી થોડો કોરો લોટ લગાવી હળવા હાથથી પરાઠાને વણી લઈશું. તો તમે જોયું ને, એકદમ પરફેક્ટ પાલકના આલુ પરાઠા બનીને તૈયાર છે અને તમે જોયું ને, સ્ટફિંગ પણ બિલકુલ બહાર નથી નીકળતું અને આ ટ્રીક ખૂબ જ સરળ છે. તો બસ આ જ રીતે હું બધા જ પરાઠા બનાવીને તૈયાર કરી લઈશ. હવે લઈશું એક તવી અને તવીને બરાબર ગરમ થવા દઈશું. તો તવી ગરમ થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી લઈશું. હવે પાલકના આલુ પરાઠાને તવીમાં મૂકી બંને સાઈડ થોડો શેકી લઈશું. તો બંને સાઈડ થોડી શેકાઈ ગઈ છે. હવે ઉપરની સાઈડ આ રીતે થોડું બટર લગાવી લઈશું અને તમારી પાસે બટર ન હોય તો તમે ઘી અથવા તેલથી પણ શેકી શકો છો, કંઈ જ વાંધો નથી. હવે પરાઠાની સાઈડ ચેન્જ કરી બીજી સાઈડે પણ બટર લગાવી લઈશું. તો બસ પરાઠાની બંને સાઈડ બરાબર શેકી લઈશું. તો તમે જોયું ને, પાલકના આલુ પરાઠાનો કલર કેટલો સરસ દેખાઈ રહ્યો છે. તો તૈયાર છે બાળકોને ખૂબ જ પસંદ આવે તેવા ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી તેવા પાલકના આલુ પરાઠા, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમને ખાવાની તો મજા જ આવી જવાની છે. તો ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, હજુ સુધી મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો, જેથી કરીને મારી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.